કરીએ આતંકી નેટવર્ક સામે એટીએસની મોટી કાર્યવાહી કેમ કે ગુજરાત એટીએસે વધુ 5 આતંકી દબોચી લીધા છે। જૈશ એ મોહમ્મદ સાથે જોડાયેલા 5 શખ્સોની ધરપકડ। આ સાથે રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાંથી 5ની ધરપકડ કરવામાં આવી। મહત્વનું છે કે ગુજરાતમાં જૈશ એ મોહમ્મદના આતંકી મોડ્યુલનો એટીએસે પર્દાફાશ કર્યો છે। વધુ 5 દેશના દુશ્મનોને સુરક્ષા એજન્સીએ દબોચી લીધા। આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદ સાથે સંકળાયેલા 5 આતંકીઓની ધરપકડ કરવામાં આવી છે। અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ જૈશ સાથે જોડાયેલા આતંકીઓની ધરપકડ થઈ હતી, જેમની સઘન પૂછપરછ બાદ ચોંકાવનારા ખુલાસાઓના આધારે વધુ 5 આતંકીઓને દબોચી લેવામાં આવ્યા છે। પકડાયેલા આરોપીઓ પાસેથી અનેક વાંધાજનક દસ્તાવેજો, ડિજિટલ પુરાવાઓ અને શંકાસ્પદ સામગ્રી પણ જપ્ત કરીને આગળની તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે। ઉદય સંવાદદાતા ફોન લાઈન પર। ઉદય, આતંકી નેટવર્ક સામે એટીએસ દ્વારા જે કાર્યવાહી કરવામાં આવી છે, શું જાણકારી? દોર્મિલા, વાત કરવામાં આવે તો થોડા દિવસ પહેલા તે ગુજરાત એટીએસે જે છે જૈશ એ મોહમ્મદના આતંકી સંગઠન સાથે જોડાયેલા જે છે આરોપીઓના 8 આરોપીઓની ધરપકડ કરી હતી, જેની પૂછપરછ કરવામાં આવી, રિમાન્ડ મેળવવામાં આવ્યા, જેની તપાસની અંદર વધુ 5 વ્યક્તિઓના નામ સામે આવ્યા હતા, જેની વધારે 5 આરોપીઓની અત્યારે ગુજરાત એટીએસે ધરપકડ કરી છે। આ આરોપીઓ જે છે જૈશ એ મોહમ્મદના જે અગાઉ પકડાયેલા સભ્યો હતા એની સાથે મળી અને વિસ્ફોટક સામગ્રીનું જે છે એ એક વખત પરીક્ષણ એટલે કે કરી ચૂક્યા હતા ને બ્લાસ્ટ કરી ચૂક્યા હતા। કઈ જગ્યાએ કર્યો હતો, શેના માટે કર્યો હતો અને એના પછી ક્યાં કરવાના હતા તેને લઈને ગુજરાત એટીએસે વધુ તપાસ અત્યારે શરૂ કરી દીધી છે। આ ઝડપાયેલા 5 આરોપી જે છે એની પાસેથી વાંધાજનક દસ્તાવેજો, ડિજિટલ પુરાવો સહિતની વસ્તુઓ જે છે અત્યારે મળી આવી છે, જેને લઈને અત્યારે ગુજરાત એટીએસે અભ્યાસ અને વધુ તપાસ શરૂ કરેલો છે કે એની અંદર શું લખાણ લખેલું છે, એનો ઉપયોગ શું કરવાના હતા। ત્યારે હવે વાત કરવામાં આવે તો આગળ હજી પણ આ કેસની અંદર વધુ આરોપીઓ જે છે એ ઝડપાઈ શકે છે। ઉદય, આ બધા આતંકીઓ એક જ જિલ્લામાંથી પકડાયા છે કે પછી જુદી જુદી જગ્યાએથી પકડાયા છે? શું જાણકારી સામે આવી રહી છે? આ તમામ આરોપીઓ જે છે સોશિયલ મીડિયાના માધ્યમથી એકબીજા સાથે સંપર્કમાં હતા અને સોશિયલ મીડિયાના માધ્યમથી જ જોડાયેલા હતા। આ કોઈ એક જ વિસ્તારના નથી, પરંતુ ગુજરાતના અલગ અલગ વિસ્તારમાંથી જે છે આરોપીઓને ઝડપી પાડવામાં આવેલા છે અને વધુ તપાસ શરૂ કરવામાં આવેલી છે। ઉર્મિલા, બિલકુલથી ધન્યવાદ વિગતો સાથે જોડાવા બદલ। તો આતંકી નેટવર્ક સામે એટીએસની મોટી કાર્યવાહી કરવામાં આવી છે। ગુજરાત એટીએસે વધુ 5 આતંકીઓને દબોચી લીધા છે। જૈશ એ મોહમ્મદ સાથે જોડાયેલા 5 શખ્સોની ધરપકડ કરવામાં આવી। રાજ્યના અલગ અલગ જિલ્લામાંથી 5ની ધરપકડ કરવામાં આવી છે। તો જૈશ એ મોહમ્મદ સાથે સંકળાયેલા હતા આ 5 કે જેમની હવે ધરપકડ કરી દેવામાં આવી છે।